કૃષ્ણ જય મુરલીધર, કેમ છો બધા? મજામાં જશો? તમારું સ્વાગત છે આજના વિડીયોમાં. તો ગેસ અત્યારે 12:30 થઈ ગયા છે અને હું પણ સ્કૂલેથી આવી ગઈ છું. તો મમ્મીએ આપણી માટે બનાવ્યું છે મગનું શાક અને રોટલી. તો મમ્મીને કહે કે ગરમે ગરમ રોટલી કરી દો. ત્યાર જ છે ગરમા ગરમ રોટલી. તો પહેલાં આપણે જમી લઈએ અને અમારા સ્મિતભાઈ અહીંયા બેઠા બેઠા શું કરો છો સ્મિત? તો ગેસ અત્યારે છે ને સ્મિતભાઈ કંઈક બનાવે છે. તો જોઈએ શું બનાવો. સ્મિત, શું બનાવે છે તું? લીંબુ શરબત. આવું કેવું લીંબુ શરબત? જલજીરા નાખેલું? હે, યુનિક શું નાખ્યું છે આમાં તે? લીંબુ શરબતનું નાખવાનું હોય. એટલે શું આમ જણાવીશ મિત્રોને કે તે શું શું નાખ્યું છે આમાં? લીંબુ, ખાંડ, મીઠું, પાણી, જલજીરા. જલજીરા. તો સ્મિતભાઈ બનાવ્યું છે જલજીરા વાળું લીંબુ શરબત. એ સ્મિતભાઈ બનાવી નાખ્યું છે એનું લીંબુ શરબત અને શેકરમાં શેક કરી લીધું છે. તો કેવું છે લીંબુ શરબત તમારું? મસ્ત. તો મમ્મી ટ્રાય કરીને જણાવશે? ના, મારે નથી પીવું. કેમ? ના, મારે નથી પીવું. રસ ને એવો બધો ટેસ્ટ આવે. યુનિક લીંબુ શરબત છે ને એટલે બધા ટેસ્ટ આવે એના. ટેસ્ટ તો લીંબુ એનું? પાણી, લીંબુ શરબત, પછી જલજીરા વાળું પાણી, બધો ટેસ્ટ આવે. જરીક ચાય હું બધું શાક હોય ને તું બનાવી એનું છે એટલે એને તો ભાવશે જ તે. તું શાક. મારે તો નથી ટ્રાય કરવું. તો ગાઈઝ આમાં રિસ્ક છે આનું બનાવેલું ચાખવામાં તે. તો હવે થોડી વાર આરામ કરી લઈએ અને પછી આપણે બનાવવાના છીએ. મારા માટે હું બનાવીશ મેંગો શેક અને સ્મિતભાઈએ તો એનું કરી લીધું. તો ગાઈઝ અત્યારે છે ને નવું ઇન્વેન્શન કર્યું છે. મેં વાતમાંથી વાત નીકળી ને તો એવું કીધું કે લીંબુ શરબત પીવે છો તો બધું મિક્સ કરી નાખ્યું છે. તો મમ્મી કહે કે આવું બધું મિક્સ કરીને ન પીવાય એમ. મેં કીધું પેટમાં જઈને બધું ભેગું જ થવાનું છે. તો આઈડિયો એવો આવ્યો છે કે શાક રોટલી ને બધું મિક્સ કરીને જ પી લેવાય એટલે બધું ભેગું તો થવાનું જ છે પેટમાં. શાક રોટલી મિક્સ કરીને નહીં. તો શાક રોટલી તો મિક્સ કરી શકીએ, ચોળીને ખાઈ શકીએ. શાક રોટલી, છાશ, પાણી, શરબત બધું કેરીનો રસ બાકી રહી ગયો. એ બધું મિક્સ કરીને બ્લેન્ડર ફેરવી નાખવાનું. પછી છે ને નારિયેળ પાણી. જેટલું દિવસમાં જેટલું ખાતા હોય ને એક હારે એવું કરે રાતે જ રખાય. રાતે બધું ભેગું કરીને બ્લેન્ડર ફેરવીને ખાઈ લેવાનું. એવું ન કરે આપણે ઘરે નાસ્તો છે તો નાસ્તો આપણે રાતે ભૂખ લાગે તે ખાઈ ના. હા, સ્મિતને તો બધું હાલશે. કા સ્મિત જ ગમે હાલે. અત્યારે જો ને પાણી ને ખાંડ ને જલજીરા ને કયું કોમ્બિનેશન પીવે છે એ નથી ખબર પડતી. અને અત્યારે જો ચાલુ કરી દીધું છે ટીવી જોવાનું. મુખ્ય કાર્ય સ્મિતભાઈનું ટીવી જોવાનું. અને હવે તો વેકેશન છે એટલે આખો દિવસ આજ છે હાલે અમારે. તો હવે આપણે તો થોડીક વાર આરામ કરી લઈએ. મમ્મીએ ના પાડી છે અવાજ કરવાની એટલે વોલ્યુમ બંધ રાખીને પણ ટીવી તો જોહે જ તે. અત્યારે બપોરને 4:30 થઈ ગયા છે અને આપણી પાસે છે ને કેરી સ્ટોર કરેલી પડી હતી અને પપ્પાને મન થયું હતું કેરીનો રસ પીવાનું. તો મને એવું થયું કે હવે કેરી સ્ટોર કરેલી પડી છે તો કેરીનો રસ કરીને આપણે પણ પીએ. તો મારે તો અત્યારે છે ને પ્લાન એવો હતો કે અમૂલ આઈસ્ક્રીમ જે વેનીલા આવે છે એ દૂધ અને રસનો પલ્પ એટલે કેરીનું પલ્પ એ નાખીને પછી છે ને શેક બનાવું, મેંગો શેક. પણ મારા સ્મિતભાઈ અત્યારે આઈસ્ક્રીમ કંઈ લેવા જતા નથી આપણી માટે. તડકોય ફૂલ છે તો મેં કીધું વાંધો નહીં, એને નથી મોકલવો એટલો તડકાનો. આપણે બનાવી નાખીએ આમળમ શેક આઈસ્ક્રીમ વગરનો. તો અત્યારે જો હું છે ને શેક બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. મેં બધો સામાન પણ લઈ લીધો છે અને શુગર આપણે થોડીક ઓછી નાખશું કેમ કે સ્વીટ છે કેરી થોડીક. તો બસ. તો ગાઈસ આપણે લઈ લીધા છે ત્યારે કેરીનો પલ્પ. તો મારે એકને જ પીવાનું છે એટલે આપણે થોડુંક ઓછો લેશું. સ્મિતભાઈએ તો એનું બપોર વચ્ચે શરબત કે મોકટેલ શું બનાવ્યું હતું એ નક્કી નથી, એ કરીને પી લીધું છે. અને હવે આપણે આમાં નાખશું દૂધ અને થોડીક એવી ખાંડ. થોડુંક ઓછું સ્વીટ બનાવું છું કેમ કે આપણે જે પલ્પ સ્ટોર કર્યું છે ને એમાં ખાંડ નાખેલી છે થોડીક એવી. તો બસ. અને હવે આપણે એમાં બ્લેન્ડર ફેરવી નાખશું
ને એટલી ઉનાળામાં અને એટલી ગરમીમાં કેરીનો રસ પીવાની મજા જ કંઈક અલગ આવે. ઠંડો ઠંડો કેરીનો રસ હોય એટલે આમ પેટમાં શાંતિ પડે અને મજા આવી જાય ગરમીમાં કેરીનો રસ પીવાની. હવે તો નવી કેરી આવવા માંડી છે એટલે આ વર્ષે જોઈએ છે કે પલ્પ સ્ટોર કરી રાખીએ તો ક્યારેક પીવો હોય, આગળ મન થયું હોય ગમે એ ઋતુમાં કેરીનો રસ પીવાનો કે કોઈ મહેમાન આવ્યું હોય તો બનાવવા થાય. ગાઈઝ અત્યારે હોમવર્ક કરવા બેસી ગઈ છું અને ત્યાં જ તે મમ્મી થોડી વારમાં લઈને આવી છે આપણા માટે લીંબુ શરબત. તો મસ્ત એવું ઠંડુ ઠંડુ લીંબુ શરબત આવી ગયું છે. આજે તો છે ને પહેલાં તો કેરીનો રસ પીધો અને અત્યારે લીંબુ શરબત આવી ગયું છે. અને કાંઈ હમણાં તો એવું ચાલે છે, ગરમી છે અને ઉનાળો છે તો લીંબુ શરબત તો હોય જ તે ડેલીનું, અને ચીકુનું જ્યુસ હોય કા કેરીનો રસ હોય કંઈક તો ચાલુ જ હોય. એટલે હમણાં તો છે ને ઉનાળાની તો મોજ છે, ઠંડુ ઠંડુ લીંબુ શરબત પીવાની મજા આવે. તમે પણ ઉનાળામાં લીંબુ શરબત પીવાનું રાખજો, હેલ્થ ખરાબ નહીં થાય અને ઠંડક મળશે. લીંબુ શરબત હેલ્થ માટે બહુ સારું. તો ગાઈસ અત્યારે છે ને બાળકો નીચે રમવા આવી ગયા છે અને આપણે એ છે ને થોડુંક કામ હતું બારે જે સાડી લેવા જવાની હતી તો ત્યાં અત્યારે જઈએ છીએ. અને અત્યારે જો બધી ડોસીઓ પણ એનું સત્સંગ કરવા નીચે પહોંચી ગઈ છે, મસ્ત મંડળી જમાઈ દીધી છે. ને અત્યારે છે ને 6 વાગ્યા એટલે વાતાવરણ મસ્ત થઈ ગયું છે, નકર તો 5 વાગ્યા સુધી તો ફૂલ તડકો હોય. અત્યારે થોડુંક સારું વાતાવરણ છે, બહાર નીકળવાનું અત્યારે મૂડ થાય, નકર છે ને તડકાનું જેમ થાય જ નહીં કે ઘરથી બહાર નીકળવું છે, આળસ ચડી જાય છે, આવું છે મન જ ન થાય. તો અત્યારે જો 6 વાગી ગયા તો મમ્મી કહે કે ચાલ હવે લઈ આવીએ, આપણું કામ પૂરું કરી દઈએ. 2 દિવસમાં આપણે નીકળવાનું છે ગામડે, તો થોડુંક પેકિંગ ને એવું કરવાનું છે તો બધું મુકાઈ જાય. તો અત્યારે બસ જો અમે સાડી જ લેવા જઈએ છીએ, તો બન્યા રહેજો વિડીયોમાં. અત્યારે પહોંચી ગયા છે સાડી લેવા માટે અને ત્યાંથી હવે જવાનું છે આપણે માર્કેટે. તો અત્યારે મમ્મીને શાક લેવું હતું તો મમ્મી કહે કે ચાલ માર્કેટે બહાર નીકળ્યા છીએ તો શાક લેતા જઈએ. તો એનું થોડુંક શાક ને એવું લેવાનું હતું તો એણે લઈ લીધું છે. પછી હવે અત્યારે જવાનું છે મારે ચશ્માની ફ્રેમ સરખી કરાવવા માટે. તો ત્યારે જો ત્યાં જ પહોંચી ગયા ચશ્માની ફ્રેમ રિપેર કરાવવા માટે, અને બહુ બધા ચશ્મા છે તો હવે મન થાય છે કે નવી ફ્રેમ લઈ લઉં ચશ્મા રિપેર કરાવવા કરતાં. તો મમ્મી કહે છે કે હજી કરાવ્યા છે એટલે ચશ્મા રિપેર કરાવી લે શાંતિથી, નવી ફ્રેમ પછી લેવાની છે, અત્યારે નથી લેવાની. હજી તો વર્ષે પૂરું નથી થયું ત્યાં નવી ફ્રેમ લેવી હતી મારે. તો બસ અત્યારે રિપેર થઈ ગયા છે ને હવે ઘરે જઈએ છીએ આપણે. અત્યારે 11:30 થઈ ગયા છે અને આપણે બપોરે કેરીનો રસ પીધો હતો, પછી લીંબુ શરબત પીધું હતું અને હવે અત્યારે છે ને મમ્મીએ બનાવ્યું છે આપણી માટે ચીકુનું જ્યુસ. મસ્ત એવું જ્યુસ બની ગયું છે. તો અત્યારે પહેલાં ચીકુનું જ્યુસ પી લઈએ અને જમી લીધું તો આપણે એમ તો 10:30 જમી લીધું, આજ થોડુંક લેટ થઈ ગયું હતું. અને અત્યારે બસ પાછી ભૂખ લાગી ગઈ છે તો ચીકુનું જ્યુસ મમ્મીએ બનાવ્યું હતું તો ચીકુનું જ્યુસ બધાએ પી લીધું. તો બસ આજના વિડીયો માટે એટલું જ. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.